ભાઈઓ બહેનો, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. શું તમે જાણો છો કે ભગવાન શિવનો અભિષેક શા માટે કરવામાં આવે છે? તો ચાલો જાણીએ. તો ઘણા વર્ષો પહેલા જ્યારે મહાપ્રલય આવ્યો હતો ત્યારે પૃથ્વીના ઘણા બધા અમૂલ્ય રત્નો, ઔષધિઓ સમુદ્રમાં સમાઈ ગઈ હતી. ત્યારે ભગવાન વિષ્ણુએ દેવો દૈત્યોને સમુદ્ર મંથન માટે જણાવ્યું. ત્યારે દેવો દૈત્યોના સમુદ્ર મંથનના પરિણામે ઘણી બધી ઔષધિઓ, રત્નો અને અમૃત વગેરે પુનઃપ્રાપ્ય થયું, પરંતુ સાથે સાથે ખૂબ જ ઝેરી એવું હલાહલ વિષ પણ પુનઃપ્રાપ્ય થયું. આ વિષની ગંધ માત્રથી આખા વિશ્વમાં ખળભળાટ આવી ગયો હતો. ત્યારે બધા દેવો અને દૈત્યો ભગવાન ભોળાનાથની પ્રાર્થના કરે છે. ત્યારે ભગવાન ભોળાનાથ આ વિષને પીવાનો નિર્ણય કરે છે અને ભગવાન શિવ આ વિષને પીવે છે, પરંતુ માતા પાર્વતીજી વિષને ભગવાન શિવના કંઠની નીચે ઉતરવા દેતા નથી. આથી વિષ કંઠમાં જ સમાહિત થવાથી ભગવાન શિવનો કંઠ વાદળી બને છે. આથી ભગવાન શિવને નીલકંઠ કહેવાય છે. પરંતુ આ વિષના દુષ્પ્રભાવને કારણે કૈલાસ જેવા ઠંડા વિસ્તારમાં પણ ભગવાન શિવને ગરમી થવા લાગી અને શરીરમાં અસહ્ય બળતરા પણ થવા લાગી. આથી બધા દેવો અને દૈત્યોએ ભગવાન શિવનો અભિષેક કર્યો, જેનાથી ભગવાન શિવને આ બળતરામાં રાહત થઈ. આથી આજે પણ લોકો ભગવાન શિવનો અભિષેક કરે છે, જેથી ભગવાન શિવ આનથી પ્રસન્ન થાય છે. ઓમ નમઃ શિવાય મિત્રો, જય મહાકાળ.